હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બફ પેટીસ બનાવશું. તો બફ પેટીસ બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે 1 વાટકો, અને આપણે આ બટેટા બાફી લીધા છે, ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે, અને થોડોક આપણે બેકિંગ પાવડર લીધો છે, અને આપણે મીઠું લીધું છે. તો મીઠું આપણે બેયમાં વાપરશું. આપણે બટેટાનું બનાવી એમાંય ને લોટ બાંધવામાં બેયમાં આપણે મીઠું વાપરશું. અને મોણ માટે આપણે ઘી લીધું છે. તો મોણ માટે ને ઓલું બેટર બનાવવા માટે આપણે 2 ઘી લીધું છે. આમાં જીરું લીધું છે અડધી ચમચી વઘાર કરવા માટે આપણે બટેટાને, અને ધાણા આ રીતે આપણે ક્રશ કરી લીધા છે. એક મરચું આ રીતે સુધારી લીધું છે, અને આપણે આદું ક્રશ કરી લીધું છે. કિચન કિક મસાલો લીધો છે, આમચૂર પાવડર લીધો છે, થોડોક આપણે ગરમ મસાલો લીધો છે, 1 ચમચી આપણે ચટણી લીધી છે, અને થોડીક આપણે હળદર લીધી, 1 ડુંગળી સુધારી લીધી, અને ધાણા લીધા છે, અને પાણી લીધું છે આપણે લોટ બાંધવા, ને તળવા માટે તેલ લીધું છે. તો તમે આની જગ્યાએ વટાણા હોતન લઈ શકો, પણ અટાણે વટાણા છે નહીં એટલે આપણે વટાણા નથી લીધા. તો હવે આપણે લોટને બાંધી લેવું. બધું સાઈડમાં જવા દેવું. થોડોક લોટ આપણે આમાં બેટર બનાવવા માટે રાખીશું. આમાં આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, અને બેકિંગ પાવડર નાખી દેવું. મોણ માટે આપણે ઘી નાખીશું 3 ચમચી. પછી જરૂર પડશે તો આપણે નાખીશું. તો બધું મિક્સ કરી લેવું. અને લોટ તો હજી આપણે થોડુંક મોણ નાખીશું, 2 ચમચી નાખી દેવું આપણે ઘી, એટલે અસલથી મોણ દેવાય જાય. મુઠ્ઠી પડતા મોણ દેવાનું છે આમાં. આપણે આ રીતે મુઠ્ઠી વળવી જોઈએ, એમ આ રીતે. તો આ રીતનું આપણે મોણ દેવાનું છે, એકદમ સરસ મુઠ્ઠી પડતું આ રીતે. તો હવે આપણે લોટને બાંધી લેવું. તો લોટ બહુ કઠણાય નહીં, બહુ ઢીલોય નહીં, એ રીતે આપણે રોટલી કરીએ એ રીતનું બાંધવાનો છે. બહુ કઠણ નહીં, એમ માપે. થોડું થોડું પાણી લઈને લોટ આપણે બાંધી લેવું. તો આ રીતનો લોટ બાંધવાનો છે આપણે, બહુ કઠણાય નહીં, બહુ ઢીલોય નહીં, એ રીતે. તો થોડુંક આપણે ઘી સોપડીને રહેવા દેવું, 5 થી 10 મિનિટ જેવું રહેવા દેવું. આની જે આમાં તમે તો આમાં તમારે અજમા નાખવા હોય તો તમે નાખી શકો એમ. મેં અજમા નથી નાખ્યા આમાં. તો આને ઢાંકીને રહેવા દેવું. અને હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે કડાઈ રાખશું, આપણે થોડુંક તેલ નાખીશું. તો તેલ આપણે 2 થી 3 ચમચી જેટલું નાખશું આમાં, બસ એટલું. તો તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે એમાં જીરું નાખી દેવું, અને આપણે આ ધાણા નાખી દેવું. થોડુંક ગેસ ધીમો કરી નાખીશું, અને મરચાં નાખી દેવું, અને આદું નાખી દેવું. હવે આપણે આમાં ડુંગળી નાખી દેવું. આને આપણે સેજ લાલ જેવી થવા દેવું.
તો આપણી ડુંગળી લાલ જેવી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં મસાલા નાખી દેવું. તો પહેલાં આપણે હળદર નાખી દેવું અને લાલ મરચું છે એ નાખી દેવું. તો તીખાશ તમારે જે તમારી હિસાબે નાખી શકો એમ, ઝાઝા થોડી. અને આ કિચન કિક મસાલો છે એ નાખી દેવું અને આ આમચૂર પાવડર છે એ નાખી દેવું. ગરમ મસાલો છે એ નાખી દેવું અને સ્વાદ પ્રમાણે આમાં આપણે મીઠું નાખીશું. આપણે આમચૂર પાવડર નાખ્યો છે એટલે થોડુંક માપે ઓછું નાખીશું અને ધાણા નાખી દેવું. તો બધું સરસ મિક્સ કરી લેવું. તો હવે આપણે આમાં બટેટા નાખી દઈશું. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે મિક્સ કરી લેવું. આપણે બટેટા થોડોક ઓલા છે એટલે આ રીતે અને આમ કરી લેવું. આ રીતે આપણે મેશ કરી લીધું છે બધું. હવે આપણે આ એક બોલમાં કાઢી લેવું. આમાં આપણે કાઢી લેવું બધું આમાં કાઢી લેવું. તો આપણે આમાં કાઢી લીધું છે. તો હવે આપણે લોટને જોઈ લેવું. લોટ આપણો એકદમ સરસ થઈ ગયો છે. આ રીતનો લોટ એકદમ મસ્ત થઈ જશે. તો આવડા આવડા આપણે લોયા બનાવી લેવું. તો આપણે બધાય બનાવી લેવું આવડા આવડા. તો આપણે આ બધાય બનાવી લીધા છે. તો હવે આપણે બેટર બનાવી લેવાનું. તો આપણે આ 3 થી 4 ચમચી જેટલું ઘી લીધું છે. તો એમાં આપણે લોટ નાખીશું. 3 ચમચી નાખ્યો છે. પછી જોઈએ તો આપણે નાખીશું. તો આનું આપણે બેટર બનાવી લઈએ. તો આપણે આ રીતનું બનાવી લીધું છે. આ રીતે. તો આને આપણે સાઈડમાં જવા દીધું. એક રોટલી વણી લેવું. કોરો લોટ થોડોક નાખીશું. તો એકદમ પાતળી વણવાની છે રોટલી. એ 10 રોટલી આપણે વણવાની છે. તો એને રોટલી મોટીથી વણી લેવું. તો આપણે આવડી આવડી રોટલી કરી છે. એકદમ પાતળી કરવાની. જેમ પાતળી હોય એમ સારી એમ. તો એકદમ સરસ પડ જુદા પડે. તો આની આપણે 10 રોટલી બનાવી લેવું અને ઉપર કોરો લોટ રાખીને આપણે એટલે ઉપરા ઉપર રાખી દેવાની આમ સોટેની એમ. તો 10 રોટલી બનાવી લેવું. તો આપણે 10 રોટલી વણી લીધી છે. તો હવે આપણે આની માથે બેટર લગાડીશું. આ રીતે હાથે લગાડી દેવું આંગળીની આ રીતે. આપણે બીજી રોટલી એની માથે રાખી દેવું. તો બધી રોટલી આપણે આ રીતે ઉપરા ઉપર રાખી
અને આપણે આ બેટર આમાં નાખવાનું છે. આ રીતે લગાવી દેવાનું. તો 10 રોટલી આ રીતે આપણે ઉપર રાખી દેવું. તો આપણે 10 રોટલીની આ રીતે વાળી લીધી છે. તો હવે આપણે આનો રોલ વાળી લેવું. આ રીતે એક કરતું જવાનું ને રોલ વાળતું જવાનું. આ રીતે સાઈડ દબાવતી જવાની. આપણે આ રીતે રોલ વાળી લીધો છે. તો આને સેજ આપણે આ રીતે આમ આપણે આ રીતે રોલ વાળી લીધો છે. તો સાઈડમાંથી આપણે થોડું કટિંગ કરી લેવું અને આ રીતે આપણે 1 ઇંચ જેટલી આપણે આનું કટિંગ કરી લેવું. આ રીતે બધી આ રીતે કટિંગ કરી લેવું. તો આપણે આ રીતે કટિંગ કરી લીધું છે. તો એક આ રીતે રાખી દેવાનું છે. તો બધી જુદી આ રીતે પાડી લેવું. અને આપણે પાછી વણવાની છે. તો એક લઈને આપણે જોઈ તો આને આપણે પોસાયથી વણવાની છે. હાવ આ રીતે તો રોટલી જેવું આને પાછું કરી લેવાનું છે. આપણે આ રીતે તો આપણે આ રીતે રોટલી સરસથી નાની વણી લેવાની. આ રીતે પોલી તો આપણે આ રીતની રોટલી વણી અને આ રીતે આપણે સાઈડું કાઢી નાખવાની બે બાજુ. આ સાઈડ આપણે પાછું ફરીને વણી લેવાનું. એમાં આપણે આ રીતે ફિલિંગ કરશું. તો હવે આપણે ચારેકોર આ બાજુ પાણી લગાડી દેવું. આ બાજુ આમ સેજ પાણી લગાડી દેવાનું એટલે હું ખુલે નહીં એમ. આને બેને જોડ કરી દેવું આ રીતે પછી આને આમ તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. આ રીતે તો આપણે બફ પેટીસ બનાવી લીધા છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું ને તેલ ગરમ મેળ દેવું. તો તેલને આપણે બહુ ગરમ નથી થવા દેવાનું. છે હલકું ગરમ થાય ત્યાં લગી તેલ ગરમ થવા દે. તો હવે આપણે જોઈ તેલ જો એટલું તેલ ગરમ હોય ત્યારે આપણે એમાં નાખવાના જેટલા 2 થી 3 હામે એ રીતે આપણે આમાં નાખશું. પેલા આપણે 2 નાખી જોઈએ. તો આને આપણે ફેરવવાના નથી. આગળ ઘડીક સડવા દેવું. તો હવે આપણે
આને ફેરવી લેવું આ રીતે. ધીમા ગેસે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગી આપણે આને શેડવવાના છે. તો હવે આપણે આને કાઢી લેવું. જો આ રીતે ધીમા ગેસે શેડવીએ એટલે એકદમ સરસ કાચા ન રહે એમ. તો બધાય આ રીતે આપણે તળી લેવું. તો આપણે બધી પેટીસ આપણી થઈ ગઈ છે, બફ પેટીસ. તો હવે આપણે આને ગેસ બંધ કરી દેવું અને આને આપણે આમાં લઈ લેવું. તો હવે આપણે સર્વ કરી લેવું. એકદમ મસ્ત બની ગઈ પેટીસ. અને આપણે આ ટમેટા સોસ રાખી દેવું. અરે તમે ચટણી બનાવી શકો કે આપણે આંબલીની ગોળની બનાવી શકો ને હરી ચટણી બનાવી શકો. તો એક આપણે તોડીને જોઈ લેવું. એકદમ મસ્ત બની ગઈ છે. ગરમ ચીઝ હાથમાં એકદમ મસ્ત બની ગઈ પેટીસ. તો એ આપણે અહીં રાખી દેવું. તૈયાર છે આપણી બફ પેટીસ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી બફ પેટીસ.